સુરતમાં રક્ષાબંધનના પર્વ અગાઉ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। તહેવાર અગાઉ જ પાલિકાની તપાસ શરૂ થઈ જતી હોય છે। તે પ્રમાણે આજે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠાઈ બનાવતા વપરાતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે સુરતમાં તહેવારો તાણે મીઠાઈની ખૂબ માંગ રહેતી હોય છે। તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ માવાનું વેચાણ મોટા પ્રમાણમાં વધી જતું હોય છે। ત્યારે મીઠાઈ માવા સહિત દૂધની બનાવટવાળી ચીજવસ્તુઓમાં ભેળસેળ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે। હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો હોય જેને લઈને મીઠાઈની ધૂમથી ખરીદી થશે, જેથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તેને ધ્યાનમાં રાખીને દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનો પર રેડ કરવામાં આવી હતી, જેમાં માવાના સેમ્પલો લઈને તપાસ માટે સીલ કરવામાં આવ્યા હતા। આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલી અપાશે, જે રિપોર્ટના આધારે પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે। કામાક્ષી સેલર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા અમે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલના ડાયરેક્ટ સૂચનાથી સુરત મહાનગરપાલિકાની વિવિધ સ્વીટ અને માવો વેચતી દુકાનોમાં ચેકિંગ કરી માવાના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ સેમ્પલ શા માટે લેવામાં આવ્યો છે? આગામી રક્ષાબંધનનો તહેવાર હોય, માવામાંથી જુદી જુદી મીઠાઈઓ બનાવવામાં આવતું હોય છે, જે મીઠાઈઓ લોકો દ્વારા આરોગવામાં આવે છે, માટે માવાનો નમૂનો લઈ રો મટીરિયલ તરીકે માવાનો નમૂનો લઈ તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કશી ખામી જણાશે તો શું કરશો? જો માવાના નમૂનામાં કશી પણ ખામી જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। રક્ષાબંધનના પર્વ પર મીઠાઈ ખવાઈ જાય ત્યારબાદ આરોગ્ય સેમ્પલ આવનાર હોવાથી લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા તપાસ અને લેબની કામગીરી ઝડપી બને તેવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ, કારણ કે હલકી ગુણવત્તાવાળું ખોરાક ખાઈ લીધા બાદ કાર્યવાહી થાય તો તેનો અર્થ રહેતો નથી। અસર સેટા સાથે અઝર કુરેશી।